અમરેલીના ખાંભા તાલુકાના બોરાળા ગામમાં આચાર્યના ગેરવર્તન અને સ્ટાફની ઘટને લઈને ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે। વાલીઓએ પ્રાથમિક શાળાને 2 કલાક સુધી તાળાબંધી કરી દીધી હતી। અંતે અધિકારીઓ હસ્તક્ષેપ કરતા મામલો ઠાળે પડ્યો હતો। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। બોરાળા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી આચાર્ય સરોજબેન ગોદાણી દ્વારા બાળકોને વાલીઓ સાથે ગેરવર્તન થવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેની સામે ગ્રામજનોએ તાળાબંધીનો માર્ગ અપનાવ્યો હતો। સ્ટાફની ઘટને કારણે બાળકોના અભ્યાસમાં વિક્ષેપ થતો હોવાનો પણ ગ્રામજનોએ આરોપ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ ખાંભાના ઇન્ચાર્જ ટીપીઓ સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આચાર્ય સરોજબેને પોતાના પરના આક્ષેપોને નકારી કાઢતા બોલવાની મોટી ટેવને કારણે ગેરસમજ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું। જો કે ગ્રામજનો તેમાંથી સંતોષાયા ન હતા અને શાળાને તાળાબંધી યથાવત રાખી હતી। કે તમે છોકરીને એલસી કેમ આપ્યો? એમની બેન આખું ગામના બધા વાલીઓ સરપંચ સહિત એવું કે તમારો આક્ષેપ અને તમારો પ્રશ્ન તમે ગેરવર્તન કરો એ તો ખોટું થોડું હોય। મોટા અવાજથી હું બોલું છું તો એમ કે તમે મોટા અવાજથી બોલો છો એ ગેરવર્તનમાં આવે છે। એમની બેન તમે ગેરવર્તન અવાજ ન આવે પણ ખરાબ રીતે ટચ કર્યું હોય કોઈને એને ગેરવર્તન કહેવાય, એવું મેં વર્તન કર્યું જ નથી। આચાર્યશ્રી અને ગામ લોકો એસએમસી અને વાલીઓ સાથે સંકલનના અભાવે થોડા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને આચાર્યશ્રીની બદલી માટે ગ્રામજનોની માગણી હતી અને એ માટે થઈને તાળાબંધી કરેલી। એ માટે આજે અહીંયા આવ્યા અને ડીપીઓ સાહેબની સાથે પરામર્શ કરી અને આજે આ પ્રશ્નનો નિરાકરણ આવી ગયું છે। અમારો એવી માંગ છે કે સરોજબેન ગોદાણી આચાર્ય છે, એ આચાર્ય અમારે આ ગામના જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની છે। અને એ બેનનો એવો પ્રશ્ન છે કે ગ્રામજનો કે સ્ટાફ ગમે તેને જવાબ નથી આપતા, ગેરવર્તન કરે છે અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે। એટલા માટે અમે તાળાબંધી કરી, જ્યાં સુધી અમારાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી રાખશું। અંતે શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા સરોજબેનની બદલી હનુમાનપુરા શાળામાં કરી અને બોરાડાની આચાર્યની જવાબદારી અનિલાબેન બોરીચાને સોંપી। લેખિત બાહેંધરી મળ્યા બાદ ગ્રામજનોએ તાળાબંધી ખોલી અને મુદ્દાનો સુખદ અંત આવ્યો। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ખેતલાપા મંદિરમાં ફોરેસ્ટ વિભાગે તપાસ કરતા ચોંકાવનારી બાબત બહાર આવી હતી। મંદિરમાંથી કુલ 52 જીવતા સાપો મળી આવ્યા છે। રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલાપા મંદિરમાં 52 જીવતા સાપો મળી આવ્યા છે। ફોરેસ્ટ વિભાગે તપાસ કર્યા બાદ મંદિરના મહંત મનુ મણિરામ દુધરેજિયાની ધરપકડ કરાઈ છે। મહંત મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સાપના દર્શન કરાવતો હતો અને સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને આ જગ્યા નાગના ઘર તરીકે દર્શાવતો હતો। પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું કે મંદિરમાં 100થી વધુ સાપો રાખવામાં આવ્યા હતા, જે નાગ દેવતાનું મંદિર હોવાનું પ્રચાર કરતા દર્શાવતું હતું। સાપો જંગલી પ્રાણીઓના અંતર્ગત આવે છે અને તેના માટે યોગ્ય પરવાનગીની જરૂર હોય છે। હાલ આ મામલે મંદિરના મહંત મણિરામ દુધરેજિયાની ધરપકડ કરવામાં આવી છે અને તમામ સાપોને સલામત રીતે અન્ય સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। ગત ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર રાજ્યમાં જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં એક સાથે 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે આસપાસના ગામમાં ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। મેંદરડા તાલુકાના આસપાસના પાટરામાં, ભાલછેલ, કેનેડીપુર, માલણકા, વલ્લભનગર સહિતના ગામોને આ નુકસાનીનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે, પરંતુ તમામ ગામોની વચ્ચે આવતું એકમાત્ર અંબાલા ગામ આ સહાયથી હજુ પણ વંચિત છે, ત્યારે લોકો દ્વારા સહાય મળે તે માટે વિનંતી કરવામાં આવી છે। કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે। પશુઓ માટે ચારો પણ આસમાન થતી વધ્યો। ત્યારે ખાસ કરીને વાત કરીએ જૂનાગઢ જિલ્લાની, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું આંબાડા ગામ છે। આંબાડા ગામની અંદર જ્યારે મેંદરડા તાલુકાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તેને લઈ અને આજુબાજુના ગામડાઓમાં પણ ભારે નુકસાની થઈ છે, આ ગામમાં પણ ભારે નુકસાની થઈ છે। ત્યારે સહાય પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ
આ સહાય પેકેજમાંથી આંબાળા ગામને દૂર કરવામાં આવ્યું હોવાનું આ વિસ્તારના ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. સીધા જ આપણે ખેડૂત સાથે વાત કરીશું. જે પહેલા શું આક્ષેપ છે, શું કહેશો તમે? આક્ષેપમાં એવી વસ્તુ છે કે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ રાહત પેકેજમાં અમારા બોર્ડરના સરાઉન્ડિંગ જેટલા બી ગામડાઓ છે, અમારે સીમ વિસ્તારને જેટલી બોર્ડરો લાગે છે એ બધા ગામડાઓને રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે. અને એક અંબાળા ગામ જ એવું છે કે જેને રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યું નથી. આનો સીધો મતલબ એવો થાય છે કાં અમારું ગામ ભારતમાં આવતું નથી અને કાં અમે અમારા ગામને આખું ને ઢાંકીને તાલપત્રીથી આખું મૂકી દીધું હતું કે જે અમને ગામમાં નુકસાની થઈ નથી. પણ હકીકત વસ્તુ એવી છે કે આપણે અમારે અહીંયા ભાજપના મતો ગઈ ચૂંટણીમાં ઓછા નીકળેલા. આ એનું ચોક્કસથી કહી શકાય કે સરકાર અને પાર્ટી બંને અલગ છે. આપણી સાથે બીજા ખેડૂત જોડાયેલા છે. તમે શું કહેશો ભાઈ? મારું માનવું એવું છે કે હવે મારે વિઝા મળી જાય ને અહીંથી તો પાકિસ્તાનની અંદર વયું જવું છે. હવે અહીંયા રહું છું તો આ પાકિસ્તાન કરતા મને અહીંયા ખરાબ વધારે ઓલું લાગે છે. ભાજપ વિરોધી એના માટે એના બુટલેગર દુશ્મન સમજે. તમારા ગામને સહાય નથી મળી, શું કહેશો? અફસોસ એટલો કે નથી મળી, પણ ઘણી આ સરકાર સહાય આપી પણ આ અમારા ગામને ન મળી એનો એક અફસોસ થાય છે. આ ભાજપના લોકલ નેતાઓને ખબર છે, અહીંના તાલુકા સભ્ય છે, જિલ્લા સભ્ય હરેશભાઈ ઠુમર, એને આ ગામની અંદર ઘણી વખત આવવા જવાનું હોય, એને પૂરેપૂરી ખબર છે. 15 ઇંચ વરસાદ પડેલો છે છતાંય અત્યારે ખેડૂતની કોઈ એક વેદના સાંભળવા માટે એની પાસે સમય નથી. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. જામનગર જિલ્લામાં કૃષિ સહાયના અરજી ફોર્મ ભરવામાં વ્યાપક ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. ધ્રોલ તાલુકાના સોયલ ગામે અરજી ફોર્મ ભરવા બાબતે વીસી અને ઉપસરપંચ લાંચની માંગણી કરતો હોવાનું સામે આવ્યું છે. લાઇનમાં ફોર્મ ભરવું હોય તો 100 રૂપિયા અને લાઇન વગર ફોર્મ માટે 300 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પીડિત ખેડૂતે જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. અને પાક ધોવાણથી મને પૂરું નુકસાન થયું છે, તો હું સહાય માટે ગ્રામ પંચાયત સોયલમાં અરજી કરવા માટે ગયો હતો. ત્યારે પંચાયત ઓફિસમાં ગેટની માલિકો ઉપસરપંચ રાજેશભાઈ માધવજીભાઈ બેઠા હતા. એ અંદર જવાની ના પાડતા હતા કે દિવસના અરજી કરવી હોય તો 100 રૂપિયા અને લાઇનમાં ન ઉભર્યો તો 300 રૂપિયા, અને તમારે જો ડાયરેક્ટ સહાય સીધી જોતી હોય તો 22,000 રૂપિયા લઈ જાઓ અને 44,000નો ચેક આપી જાઓ, અને નકર રાત્રે અરજી તમારી થશે. આવી મને વાત કરેલી. કાતિલે ઠંડી પહેલા કમોસમી વરસાદનું વિઘ્ન કે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. જ્યારે 18 થી 20 નવેમ્બર તાપમાનમાં હળવો વધારો અને વાતાવરણ શુષ્ક હોવાની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. એટલું જ નહીં, આગામી 24મી નવેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત થયા છે. શિયાળો જમતા કમોસમી વરસાદ ખેડૂતોને રાતા પાણી રોવડાવશે, જેવો ખેડૂતોએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ મત વ્યક્ત કર્યો છે. જામનગરમાં મોબાઈલની એક દુકાનમાં નોકરી કરતા શખ્સે દુકાન માલિકની જાણ બહાર મોબાઈલ સેરવી લીધા હોવાનું સામે આવ્યું હતું. 4 મહિનામાં 9 લાખથી વધુ રકમની કિંમતના 15 મોબાઈલ સેરવી લીધા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા સિટી બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસે આરોપી પાસેથી 7 મોબાઈલ પણ કબજે કર્યા હતા. જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી મોબાઈલની દુકાનમાં જે એક નોકર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ સિટી બીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેમાં આરોપીનું નામ છે કિશનભાઈ ચેતનભાઈ બાવરિયા. એમને આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલો છે અને તેની પાસેથી જે મોબાઈલની રિકવરી કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને હાલ બાકીની તપાસ ચાલુ છે. બોટાદના હળદળ ગામે એમએલએ હીરા સોલંકીની મુલાકાતને લઈ રાજકીય પક્ષના આગેવાને ટિપ્પણી કર્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાનોએ ટિપ્પણીને વખોડીને રોષ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ટિપ્પણી કરનારને ક્યારેય માફ નહીં કરાય, જરૂર પડે ત્યારે કોળી સમાજ જડબાતોડ જવાબ આપશે તેવું જણાવ્યું હતું.
ગુજરાત કોળી સમાજના હરેક વ્યક્તિના દિલમાં પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી વસેલા છે. કોળી સમાજનું એક વટવૃક્ષ છે. ત્યારે હું ભાઈ ભાઈ બિજરાજ સોલંકીને આજે કહેવા માંગીશ કે આ વટવૃક્ષની ડાળી પકડીને ક્યાંક ને ક્યાંક તમે પણ આગળ આવ્યા છો. આજે કોળી સમાજના હૃદય સમ્રાટ અને એમના પરિવાર વિરુદ્ધમાં જ્યારે તમે બોલવાની વાત કરી રહ્યા છો અને આવું બોલી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો, તો ભાઈ તમે જે પ્રકારે એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે, ક્યાંય ને ક્યાંય રિયલમાં ન આવે. અને ગઈ રવિવારના દિવસે અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ એવા હીરાભાઈ સોલંકી અને યુવા પ્રમુખ ભાઈ દિવ્યેશભાઈ સોલંકી હળદર મુકામે આવેલા અને સામાજિક મિટિંગ હોય અને એને રાજકીય રંગ આપતા હોય બિજરાજ સોલંકી, તો એ અમે સાખી નહીં લેવી અને એનો જવાબ અમે જડબા તોડ આપશું. સમાજના ભાગલા પાડવાનું બંધ કરો. જે વ્યક્તિએ તમે જેની આંગળી ચાલીને આવેલા છો અને અત્યારે એના વિરોધમાં બોલો છો. રાજકોટ જિલ્લાના ધોરાજીના બહાદપુરા 5 પીરવાડી વિસ્તારમાં કોલેરાના વધતા કેસોને કારણે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ સાથે આશા વર્કર બહેનોને કામગીરી સોંપાઈ છે. કામગીરી દરમિયાન 2 આશા વર્કર બેભાન થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આશા વર્કર બહેનોનો આક્ષેપ છે કે તેમને પૂરતી સવલતો, માસ્ક, પીવાનું પાણી કે સુરક્ષા ઉપકરણો મળતા નથી. નિમણૂક ન હોય તેવા વિસ્તારોમાં મોકલાતા હોવા ઉપરાંત ફિક્સ વેતન, જવાબદારીઓ અને રજીસ્ટર કપાતોને લઈને પણ તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા, બેન બેભાન થઈ ગયા અને અમે એને 108માં લઈ આવ્યા છે. અમારું અત્યારે 3-4 કામગીરી ભેગી આપી છે. અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તોય અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું. આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દે. અમારો વિસ્તાર નથી હોતો, અમારે સર્વે કેમ કરવું? અને અમારું શોષણ જ થાય છે. ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી. BLO ની કામગીરી તો આશા વર્કર આવો, નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો, બધી જગ્યામાં અમને મૂકે છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે બીજી તરફ સુરતમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હોવાનું સામે આવ્યું છે. દારૂને કારણે અનેક પરિવારો બરબાદ થતા કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરાઈ હતી. અડ્ડા પરથી અંદાજિત 1000થી વધુ દારૂની બોટલ મળી આવી હતી. દેશી દારૂના મોટી સંખ્યામાં પીપળા પણ મળી આવ્યા હતા. ત્યારે આ રેડ બાદ સુરત સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. તમામ વિગતસર મેં પોલીસ કમિશનર સાહેબને 10 દિવસ પહેલાં એક આવેદનપત્ર આપ્યું હતું કે સાહેબ 7 દિવસની અંદર તમે સુરત શહેરની અંદર આટલી દારૂના અડ્ડાઓ ચાલે છે તે તાત્કાલિક બંધ કરાવો, નહીં તો અમારે પછી પ્રજાની સાથે રહી અને કાર્યવાહી કરવી પડશે. એ અલ્ટિમેટમ અમે આપેલું હતું જનતા રેડનું. બેન, અમારી પર ઘણા બધાની ફરિયાદ આવતી હતી. સ્થાનિકોની ફરિયાદ, વિડીયો લઈને આવ્યા એ લોકો લોકેશન લઈને આવ્યા. પછી અમે તો અહીંયા મિટિંગમાં હતા, લોકો અહીંયા આવ્યા કે તમે અમારી સાથે ચાલો અને આ છે ને ત્યાં અમે ખરેખર ગયા હતા. 112 નંબર પર અમે ફોન કર્યો, જે હોમ મિનિસ્ટર, માજી હોમ મિનિસ્ટર, અત્યારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કીધું હતું. તો 112 નંબર પર પોલીસ આવવાની જગ્યાએ એમના મળતી આવો, પોલીસના દારૂના અડ્ડાવાળા સાથે સેટિંગ કરતા પણ અમારી પાસે વિડીયો છે ને એ લોકોની ગાડીઓના નંબર છે. અમારા પર ત્યાં હુમલો થયો, દારૂની બાટલીઓ ફેંકવામાં આવી, પથ્થરમારો કરવામાં આવ્યો. તેમ છતાં પણ અમારા કોંગ્રેસના જાબાર સૈનિકોએ જનતા રેડ કરી ને કરતા રહી. તો અમારા પાસે 70થી વધારે લોકેશનો છે સુરતની અંદર. જો આ ધંધા બંધ નહીં થશે તો અમે આ બધી જગ્યાએ જનતા રેડ કરી. સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરભી ડેરીમાંથી લેવામાં આવેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થતાં હડકંપ મચી ગયો છે. સુરભી ડેરીનું પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે. રિપોર્ટમાં પનીર ફેલ હોવાનો ખુલાસો થયો છે. આ પનીર દૂધમાંથી નહીં પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. પનીરમાં ફેટનું પ્રમાણ 50%ની જગ્યાએ 35% સામે આવ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રિપોર્ટમાં બીટા સિટોસ્ટેરોલની હાજરી મળી આવી છે, જે પનીરમાં એબ્સન્ટ હોવું જોઈએ. ગત તારીખ 7/11/2000 રોજ ખટોદરા વિસ્તારમાં સુરભી ડેરી નામની સંસ્થામાંથી પનીરનો નમૂનો લેવામાં આવેલ, જે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પનીરમાં મિલ્ક ફેટની માત્રા ઓછી છે, તેમજ બીટા સિટેરોલ પ્રેઝન્ટ આવેલ છે, જેના કારણે લાંબા ગાળે પાચન તંત્રની બીમારીઓ થવાની શક્યતાઓ રહેલ છે.
જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તબીબે જરૂર ના હોવા છતાં દર્દીની હૃદયરોગની સારવાર કરતા પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. સાથે જ ન્યાયની માંગણી કરી હતી. રસિક હિડોચા નામના દર્દીનું તકલીફ થતા તેમના પુત્ર રવિ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા આયુષ્યમાન કાર્ડ હોવાનું પરિવારજનોને પૂછી તાત્કાલિક નળીઓ બ્લોક હોવાનું જણાવી બે સ્ટેન્ડ મૂકવા પડશે તેવું કહી ઓપરેશન કર્યું હતું. પણ અચાનક દર્દીની તબિયત લથડતા સારવાર હેઠળ જતા તબીબે સારું થઈ જશે તેવું જણાવ્યું હતું, પણ દર્દીનું મોત થયું હતું. ત્યારે આ મુદ્દે ડોક્ટર પાર્શ્વ વોરા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી. પાર્શ્વ વોરા સાહેબે અમને કાર્ડનું પૂછ્યું કે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે, એટલે અમે કીધું કે હા અમારી પાસે આયુષ્માન કાર્ડ છે. એટલે એણે કીધું કે તો તમારે રિપોર્ટ કરાવી લે. એટલે એણે તાત્કાલિક ધોરણે રિપોર્ટ કર્યો. રિપોર્ટ કરીને કીધું કે તમારે બે સ્ટેન્ડ બેસાડવા, બે નળી છે બ્લોક છે અને અત્યારે જ તમારે સ્ટેન્ડ બેસાડવા પડશે. એટલે એને એક દીમાં એડમિટ કરીને સ્ટેન્ડ બેસાડી દીધા. અમરેલીના બગસરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા વડા એસપી સાહેબનો વાર્ષિક ઇન્સ્પેક્શન સમારંભ યોજાયો હતો. તાલુકાના તમામ સરપંચો અને જિલ્લા વડા વચ્ચે પોલીસ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ઘણા સરપંચોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત તાલુકાભરના તમામ સરપંચ સહિત આગેવાનો અને પોલીસ સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસની જે વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ હોય છે તે પ્રોગ્રામ મુજબ અમે ઇન્સ્પેક્શન કરવામાં પધારેલ છે. સાથે સાથે વિસ્તારના જે સરપંચશ્રી છે એમના પોલીસ લાગતા અલગ અલગ પ્રશ્નો છે. પોલીસની સરપંચશ્રી, ગ્રામજનો અને અન્ય આગેવાનો પાસેથી અમુક અપેક્ષા હોય છે. તે બાબતે એક સરસ એવું પરિસંવાદ પણ કરવામાં આવ્યો. ત્યારબાદ જે પોલીસની અહીંની કામગીરી છે, વર્ષ દરમિયાન બનેલ ગુના, રાજકોટના રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીમાં 22 નવેમ્બર એક ભવ્ય ચિત્ર પ્રદર્શન યોજાશે. રાજકોટની कल आज और कल જેવા ખાસ ચિત્ર પ્રદર્શનને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકાશે. રાજકોટ મહાનગરપાલિકાની છેલ્લા 5 દાયકાની અવિરત વિકાસ યાત્રાની ચિત્રો, ફોટોગ્રાફ્સ અને માહિતી દ્વારા સજીવન કરવાનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. હાલ આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ચિત્ર પ્રદર્શન માત્ર એક કલા પ્રદર્શન નથી. રાજકોટમાં જે આપણો ભૂતકાળ છે, શહેર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, કઈ રીતે શહેરનો વિકાસ થયો અને હવે શહેર ક્યાં જશે, તે ઉપરાંત શહેરની જે સંસ્કૃતિ, અમુક બાબતો ભૂલાઈ ગઈ છે, અમુક બાબતો અત્યારે પણ યથાવત છે અને અમુક બાબતો યથાવત રહેવાની છે. તો એનો એક આપણે પરિચય માટે લોકોને, અને જે વિકાસના પ્રોજેક્ટ છે, આંતરમાળખાકીય સુવિધાઓ આપણી જે છે એ ભૂતકાળમાં શું હતી, હયાત શું છે અને ભવિષ્યમાં શું આપણે કરવા જઈ રહ્યા છીએ તેનો લોકોને પરિચય મળે તે માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. દ્વારકાના ભાણવડ તાલુકાના 3 પાટિયા અને વિરાળ ગામે ચોરીનો બનાવ બન્યો હતો. એક દુકાન અને મંદિરને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો. 3 પાટિયા પાસે પોલીસ ચેકપોસ્ટથી 100 મીટર નજીક તસ્કરોએ દુકાનમાં હાથફેરો કરી આગ લગાવી હતી. તેમજ વિરાળ ગામે મંદિરમાં પણ આગ લગાડી તસ્કરોએ પોલીસને ચેલેન્જ આપી હતી. ચેકપોસ્ટ પર જીઆરડી જવાન ફરજ પર હતા તેમજ કોન્સ્ટેબલ નાઇટ પેટ્રોલિંગમાં હોવા છતાં પોલીસની મજાક બનાવી દીધી હતી. બનાવ એવો બન્યો કે રાતે ત્યારે આગ લાગી હોય ખ્યાલ નથી, બરોબર, પણ મને 5 વાગે મારા મિત્રનો ફોન આવ્યો કે ભાઈ તારી દુકાનમાં આગ લાગેલી છે સૈદીભાઈનો. તો અમે તાત્કાલિક બધા અહીંયા આવ્યા. એટલે 5 વાગે હું અહીં પહોંચ્યો તો અડધું શટર તોડેલું હતું અને શંકાસ્પદ કોઈ આગ લગાવી હોય કે અથવા લાગી હોય, બરોબર છે. એટલે પછી અમે લોકો અહીંયા બધી વ્યવસ્થા કરવા માંડ્યા. ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો કે આ એરિયામાં છેલ્લા 6 માસથી આવારા તત્વોનો આતંક એટલો બધો વધી ગયો છે કે ન પૂછો વાત. હર્ષ સંઘવી એમ કહેતા હોય કે હવે આની ખેર નથી, બરાબર. તો આ જુઓ, આ વેરાળ ગામનું મંદિર, એમાં એક ભાઈની મોટરસાઇકલ ગઈ છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂ ઝડપાય છે, ત્યારે ફરી ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા છે. સુરતમાં કોંગ્રેસ શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા ગેરકાયદેસર દારૂની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ દરોડા પાડતા બુટલેગર અને તેના માણસો ભાગ્યા હતા. તેમજ દુકાન પરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો પણ મળી આવી હતી. જ્યારે આ સમગ્ર બનાવ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે જેતપુર ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતપુર જામકંડોરના ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો. આ રેલીમાં સરદાર પટેલ એકતા રથ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પી હતી. યાત્રાના પ્રારંભે સૌએ એકતાના શપથ લીધા હતા. સમગ્ર દેશની અંદર 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. આજે જેતપુર વિધાનસભા ખાતે યુનિટી માર્ચ અને વિધાનસભાની પદયાત્રા જેતપુર સરદાર ચોકથી બોડી સમઢિયાળા સુધીની આજે આયોજન કરવામાં આવ્યું છે. સરદાર કોઈ એક સમાજના હતા, સમગ્ર દેશના સરદાર હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું યોગદાન આજે પણ વર્ષો પછી પણ લોકો યાદ કરી રહ્યા છે. સરદારે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આ દેશને એક બનાવ્યું, એટલે એના ભાગરૂપે આજે 150મી જન્મજયંતિ અને યુનિટી માર્ચના સ્વરૂપમાં આજે વિધાનસભા જેતપુરની આજે પદયાત્રા યોજાઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 દિવસથી ટીપી સ્કીમ હેઠળ માલિકીના મળેલા પ્લોટમાંથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે અને કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી છે. છતાં તંત્રની બેદરકારીને કારણે CSEWSH હેતુના કુલ 142 પૈકી 99 પ્લોટ હજુ પણ 10 થી 100% સુધીના ગેરકાયદેસર દબાણોથી ગ્રસ્ત છે. આરટીઆઈમાં ખુલ્યું છે કે પૂર્વ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના અનેક પ્લોટ પર રહેણાંક, કોમર્શિયલ, મંદિરો, ચબૂતરા, ફેન્સિંગ અને વૃક્ષારોપણ જેવા દબાણો લાંબા સમયથી યથાવત છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહીનો શોર મચ્યો હતા, છતાં પણ મનપા માત્ર નાની મોટી ડિમોલિશનથી સંતોષ માની રહ્યું છે. અમે અમારા ટીપીઓ લેવલથી ચકાસણી કરી અને જે બી અમારે ધ્યાને આવશે એ પ્રત્યે અમે કાયદાકીય પગલાં આવનાર સમયમાં લેવાના. એટલે એ બાબતે અમે ઝોન વાઇઝ દરેક ટીપીઓને સૂચના આપી દઈએ છીએ અને એમની કક્ષાએથી પુનઃ એટલે ચકાસણી કરી અને અમારી પાસે જે વિગતો રજૂ કરશે એના આધારે જે બી કાયદાકીય જોગવાઈ છે એ આધારે અમે એમાં આવનાર સમયમાં પગલાં લઈશું. તો જે આ 99 પ્લોટો ઉપર અલગ અલગ જગ્યાએ જે દબાણો છે એ તાત્કાલિક ધોરણથી એમને દૂર કરવા જોઈએ, નહીં કે માત્ર ને માત્ર નાના માણસોને દબાવી અને ઝૂંપડાઓ ખાલી કરીને પોતાની જાતને રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો એમ સમજતા હોય કે અમે રાજકોટની જનતા માટે કામ કરી રહ્યા છીએ. કોઈ રેકડી ધારકોને રેકડી ઉપાડીને એવું સમજી શકતા હોય કે અમે સારું કામ કરી રહ્યા છીએ. તો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર રાજકોટ મહાનગરપાલિકાના આપના ટીવી માધ્યમથી અને આપની મંતવ્ય ચેનલના માધ્યમથી હું કહેવા માગું છું કે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવ્યા. ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને દરોડા પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લેક ટેપની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા છે. સાયલરના સુદામડા વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણમાં રેડ કરવામાં આવી છે. 2 મશીન, 9 ડમ્પર, 1 બોલેરો પિકઅપ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે કુલ 12 વાહનો સહિત 2,50,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ ઓફિસે લઈ જવામાં આવ્યો છે. તો આ સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવ્યા છે. ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો. હવે જે માફિયાઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લેક ટેપની ખાણ પર દરોડો પાડવામાં આવ્યો હતો. સાયલના સુદામડા વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણમાં રેડ પાડવામાં આવી હતી. 2 મશીન, 9 ડમ્પર, 1 બોલેરો પિકઅપ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ 12 વાહનો સહિત 2,50,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
તો બોટાદમાં હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. તો બોટાદથી આ સમાચાર, વાડેલા ગામથી આ હત્યાનો બનાવ સામે આવ્યો છે. બોટાદથી આ સમાચાર, વાડેલા ગામે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો. યુવકની હત્યાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ધારપીપળા ગામના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના જાડીલા ગામમાં એક સગીર અનુસૂચિત જાતિના સગીરની હત્યા થઈ. તે અનુસંધાને તેના પિતા મંજીભાઈ સોલંકીએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. એ ફરિયાદની અંદર એમણે પારસ ધરજીયા રહેવાસી ધારપીપળા નામના યુવકનું નામ આપેલું છે. એની તપાસ દરમિયાન એવું ફલિત થયેલ છું કે મરનાર સગીરના જે મારનાર પારસ છે એની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. મારનારની બેનને મેસેજ કરતો હતો. એ મેસેજ પારસ જોઈ જતા પારસ અને એના પિતા નરેશભાઈ ધરજીયા એ બંને ધારપીપળાથી જાડીલા આવી ફોન કરી સગીરને બોલાવી અને સગીરને મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. જે અનુસંધાને અમે પારસ અને એના પિતા નરેશભાઈ ધરજીયાની ધરપકડ કરી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આજરોજ એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું 2 પંચોની હાજરીમાં કરવામાં આવેલું છે અને એમાં જે પારસ ધરજીયા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે.